ડીસા તાલુકા પેન્શનર એસોસિએશન ડીસા પરિવાર દ્વારા જે નદીના વધામણા, જો કે આજે બનાસ નદી વહી રહી છે એના અનુસંધાને આજે પેન્શન એસોસિએશનના પરિવારના સદસ્યો આજે નદીના વધામણા કરવા માટે આજે આવી રહ્યા છે. તો આજે આપણે નદીની મુલાકાત લઈશું. આજે બનાસ નદીનું પાણી ખળખળતું વહી રહ્યું છે. ચાલો આપણે બનાસ નદીના દર્શન કરીએ. અહીંયા પેન્શન એસોસિએશનના પરિવારના સદસ્યો આજે નદીના વધામણા કરી રહ્યા છે. સુંદર અત્યારે તે ખૂબ જ એક કુદરતી વાતાવરણ છે. પાણીનો પ્રવાહ પણ સુંદર વહી રહ્યો છે. અહીંયા જે પરિવારના સદસ્યો આવ્યા છે નદીના વધામણા અત્યારે કરી રહ્યા છે. શ્રીફળ, હાર અને કંકુ તિલકથી આજે નદીના જે વધામણા કરી રહ્યા છે એના સુંદર દ્રશ્યો સાથે આજે આપણે નદીનો પણ એક સુંદર નજારો જોઈ રહીશું. દેખો કેટલી બધી સુંદર મજાની નદી વહી રહી છે. જો કે સાથે સાથે અહીંયા માન્ય શ્રી કલેક્ટર સાહેબનો એક હુકમ પણ એવો છે કે નદીના ઊંડા પાણીમાં કોઈ વ્યક્તિએ ન જવું જોઈએ એવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. આજે પરિવારના સદસ્યો જે નદીના વધામણા કરી રહ્યા છે એના આપણે સુંદર દ્રશ્યો જોઈ રહીએ. જય બનાસ, 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 જય બનાસ. અમે આજે બનાસ નદી જેનો પ્રવાહ જે વહેતો થયો છે તેના વધામણા કરવા આવ્યા છીએ અને અમને આ જોઈને ખૂબ આનંદ થયો. આ બનાસ નદી જે વહેતી થઈ છે, અમે પહેલાં પણ આવતા હતા, નાના હતા ત્યારે પણ બનાસ ચાલુ હતી. એ પ્રમાણે હાલ પણ હવે ચાલુ થઈ છે. જો કાયમી ચાલુ રહે તો ખૂબ આનંદ થાય. નદીનો પ્રવાહ જે ઊંડાણ થાય અને નદીના જે ખેતરોમાં પણ પાણી ઊંચું આવે, તળ ઊંચા આવે એવી અમારી ખૂબ ખૂબ શુભકામના છે. અને અમારા કલેક્ટર સાહેબની સૂચના છે કે નદીના કિનારે જ દર્શન કરવા. જય બનાસ, જય બનાસ, જય બનાસ, જય બનાસ, જય બનાસ. આજે શ્રીફળથી બનાસ નદીના વધામણા થઈ રહ્યા છે. ચાલો આપણે એના દર્શન કરીએ. જય બનાસ, જય બનાસ, જય બનાસ, જય બનાસ, જય બનાસ, જય બનાસ.